સુરતમાં જે સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે તેને હવે કહેર મચાવ્યો છે અને સમાચાર સામે આવ્યા ડભોલી 4 રસ્તા નજીક સોસાયટી બહાર વૃક્ષ ધરાશાયી થયું અને વરસાદ અને ભારે પવનના કારણે મસ્ત મોટું વૃક્ષ ધરાશાયી થયું છે અને સુંદરમ પાર્ક સોસાયટીની બહાર વૃક્ષ ધરાશાયી થયું વૃક્ષ ધરાશાયી થતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે જ્યારે વૃક્ષ ધરાશાયી થતા નીચે પાર્ક કરેલ વાહન દબાયું અને સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા રાહત જોવા મળી રહી છે સુરતમાં વરસેલ સાંબેલાધાર વરસાદે કહેર મચાવ્યો છે અને ડભોલી 4 રસ્તા નજીક જે સોસાયટી બહાર મસ્ત મોટું વૃક્ષ જે આવેલું હતું તે ધરાશાયી થયું છે અને સુંદરમ પાર્ક સોસાયટીની બહાર આ વૃક્ષ ધરાશાયી થયું વૃક્ષ ધરાશાયી થતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો અને વૃક્ષ ધરાશાયી થતા નીચે પાર્ક કરેલ વાહન દબાયું છે नीमा पीकड़िया શું કહેશો વરસાદ છે સવારથી અહીંયા તમારા સોસાયટી પાસે કેવી સમસ્યા છે વરસાદને કારણે સોસાયટીના ગેટની બહાર જે ઝાડ ઉભેલા છે તેનાથી અમારે તો આખું વર્ષ વધારે તકલીફ પડે જ છે કારણ કે એના પાન ને જે પડે છે પણ આ વરસાદને કારણે એક ઝાડ પડી ગયું છે અને તેનાથી રસ્તા ઉપર ઘણી તકલીફો ઊભી થઈ ગઈ છે અને બીજા 2-3 એવા મોટા ઝાડ પણ છે તો સરકારને વિનંતી છે કે કાપી નાખે તો વધારે સારું એમ આ ઝાડ પડ્યું ત્યારે કોઈને વાગ્યું કર્યું કે ત્યારે કોઈને વાગ્યું નથી પણ એક 4 વ્હીલ હતી એ થોડીક રહી ગઈ છે એ સિવાય કોઈ નુકસાન તો નથી પણ થઈ શકે ખરું એમ સોસાયટીની બાજુમાં પણ ઝાડ લટકતું છે શું કહે આ જે નમી ગયું છે તો એ ઝાડને કાપે તો વધારે સારું કે જેથી નુકસાનથી બચી શકાય